કિરીટ પટેલ કોંગ્રેસના ધારાસભ્ય રાજ્યની આરોગ્ય વ્યવસ્થાને લઈ ભાજપ સરકાર પર કડક પ્રહારો કર્યા। તેમણે જણાવ્યું કે છેલ્લા 30 વર્ષથી રાજ્યમાં ભાજપની સરકાર છે। દર વર્ષે આરોગ્ય બજેટમાં કરોડો રૂપિયાનો ખર્ચ ફાળવવામાં આવે છતાં જમીન સ્તરે પરિસ્થિતિ ચિંતાજનક છે। કિરીટ પટેલે આરોપ લગાવ્યો કે પાટણ જિલ્લામાં અનેક આરોગ્ય કેન્દ્રમાં જરૂરી મશીનરીઓનો અભાવ છે અથવા તો મશીનરીઓ બંધ હાલતમાં છે। રાજ્યના મોટાભાગના સરકારી આરોગ્ય કેન્દ્રોમાં કાયમી સ્ટાફના બદલે કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ પર વ્યવસ્થા ચાલી રહી છે, જે આરોગ્ય સેવાઓના ગુણવત્તા પર પ્રશ્નચિહ્ન ઊભું કરે છે। છેલ્લા 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને આરોગ્યની મોટી મોટી વાતો કરવામાં આવે છે, કરોડો રૂપિયાનો આરોગ્યની પાછળ ખર્ચ કરવામાં આવે છે। પરંતુ માત્ર પાટણ જિલ્લાની વાત કરીએ તો ગઈકાલે મેં વિધાનસભાની અંદર જે પ્રશ્ન પૂછેલો હતો એની અંદર પાટણ જિલ્લાની અંદર મોટા ભાગના જે આરોગ્ય કેન્દ્ર છે એની અંદર મશીનરીનો સદંતર અભાવ છે અથવા જે મશીનરી છે એ મશીનરી પણ બંધ હાલતમાં છે। જો પાટણ જિલ્લાની આવી પરિસ્થિતિ હોય તો રાજ્યના બીજા જિલ્લાની શું પરિસ્થિતિ હશે? રાજ્યના મોટા ભાગના આરોગ્ય કેન્દ્રની અંદર જે સ્ટાફ નીમવામાં આવે છે એ આઉટસોર્સિંગથી કે કરાર આધારિત નીમવામાં આવે છે। કાયમી નર્સ હોય કે ટેકનિશિયન હોય એની કોઈ ભરતી કરવામાં આવતી નથી। પાટણ જિલ્લાની અંદર જે સિદ્ધપુર સિવિલની અંદર કરોડો રૂપિયાના ખર્ચે જે મશીનો લાવવામાં આવ્યા હતા એના મેન્ટેનન્સ પાછળ પણ 3 કરોડ જેટલો ખર્ચ થયો અને એ મશીનની અંદર એક પણ MRI કે સીટી સ્કેન કરવામાં આવ્યો નથી, એક પણ ફોટો લેવામાં આવ્યો નથી। એટલે આરોગ્યની અંદર જે રીતે દિવસે દિવસે ગુજરાત એ બીજા રાજ્યોની સરખામણીમાં પાછળ ધકેલાતું જાય છે। સરકાર માત્ર વાતો કરે છે। શિક્ષણ મંત્રીને જે રીતે શિક્ષણની અંદર રસ નથી એ રીતે મને લાગે છે કે આરોગ્ય મંત્રીને આરોગ્ય સાથે કંઈ લેવા દેવા નથી। એટલે પહેલા તો રાજ્ય સરકારને વિનંતી છે કે જે મહત્વની બાબત કહી શકાય લોકોનું જન આરોગ્ય એના માટે પૂરતું ધ્યાન આપે અને પાટણની અંદર જે સુવિધાઓ અધૂરી છે પૂરી કરાવે।